આવી ગઈ? ક્યાં ગઈ હતી આટલી વારથી? બાર રવડવા? આખો દાડો રવડ્યા વગરનું કઈ કામ જ નથી આવડતું. આ વાહણ કચરું કરવાનું કીધું તું એ આવડતું જ નથી. કચરો વાળતા નથી આવડતું, કઈ કરતા નથી આવડતું. આ વળી ખાતા જ ને જાતા જ આવડ્યું છે બધી વાતે. ક્યાંય નથી ગઈ. પેલી બોલાવા આવી હતી એના જોડે જઈ હતી. દુકાન જાવું તું એને, નહીતર એ પાછી મારા જોડે પણ નહીં આવે. એટલે આ વળી આખો દાડો મને જ બોલ બોલ કરવાનું. પેલી મોટી બેઠી હોય એ આખો દાડો જતી રહે એનું કઈ નહીં. આખો દાડો એ જ ફરવા જતી રહે, બહાર જતી રહે. એની બોલાવા આવે તો એના પાસે જતી રહે. એનું જ કઈ નહીં. બસ ખાલી એ ડાયલી એ તો કામ કરે જ છે, રોજનું કરે છે. ભણવાનું એ સાથે સાથે કરે જ છે. બધું કામ કરે, આખા ઘરનું કરે કામ. પછી જાય છે રમવા. હા, અને તમે તો આમને આમ ઉપડ્યા જાણે જવાનું હોય યાત્રા પંથે. આખો દિવસ ના ભાળ્યા હોય તો ઘરનું કામ બધું હું પણ કરું છું, બધું કરું. પેલું હવારના કચરા પોતું માર્યું તું એ કેનું? વાહણ ધોયા તા એને કેનું? આ મેં કર્યું તું એ બધું. એ પેલી મોટી એ શું કર્યું તું? શું કર્યું તું એને? કામ એને કે કરતી નથી અને આખો દાડોમાં એક કામ કરે, એક કામ કરે, એક કામ કરે. બધાને આ જ શબ્દ આવડે, એકનો એક જ. આવા દે તો પપ્પાને માર ખવડાવું જબ્બર વાળી. પછી આવશે માં તો કઈ બોલે એનું કઈ ફરક નહીં. બાપો એકવાર હાકો તો કરે બસ બેહી જવાનું કામ કરવા. હા બાપા હવે કરીશ. પપ્પા જોડે ના માર ખવડાવતી. હાથ જોડું ભાઈ. શું એક તો છેલ્લે જતા હાથ જોડવાના મમ્મી સામે. પહેલા ના કહેવાય બોલતા શીખો. શીખો થોડું, બોલતા જ નથી આવડતું. આ પેલી બાજુવાળી કેટલું સારું કામ કરે. હા, અને અહીંયા આપણે કચરું એ વાળતા નથી આવડતું. હવે મમ્મી ભૂલો તો માણસથી પણ થાય. શું તું એક તો મગજ ખાઈ ગઈ.